સત્સંગ થયો છે અને પાડી શકાય. કાલે વિવેક સાગર સ્વામીએ વાત કરી હતી કે આપણા મહેન્દ્ર બેરિસ્ટર જે અત્યારે આપણે આફ્રિકાની અંદર આપણા મંડળના મુખ્ય છે, ટ્રસ્ટી છે, આપણા ગુજરાતના છે, વડોદરા તાલુકાના જિલ્લાના, એ પોતે ત્યાંના રહેવાસી છે ગજેરાના. એ પણ અમેરિકા તે ઘડીએ લંડનમાં ભણવા ગયા હતા. હવે એમના વખતમાં તે ઘડીએ તો આ બધી જે વસ્તુઓ આપણને મળે છે એવી મળતી પણ નથી. જે ફ્રૂટ અરે શું પેલું જે શાક ચોખા દાળ કે જેવું કહીએ છીએ આટલું એ નહોતો મળતો. અને તે ઘડી તો બધું એ જ હતું. ત્યાં માણસો આપણે એટલા બધા ગયેલા નહીં, તો પણ એમને ત્યાં આગળ પોતે શાકાહારી રહીને કામ કર્યું છે. આપણો ખોરાક નહોતો મળતો તો પછી પેલો સલાડ આવે છે ને, સલાડ ખાઈને પણ રહ્યા છે. ફ્રૂટ કેળા છે, બીજું ત્રીજું ખાઈને રહ્યા છે, પણ કોઈ દાડો માંસાહાર કે દારૂ એમના જીવનમાં લીધો નહીં. બધી એવી મુશ્કેલી કે બહાર કોલેજમાં પણ વાતાવરણ એ જ હતું, એકદમ માંસાહાર હોય ને ખાવાનું ને પીવાનું ને દારૂ બધું જ હતું. છોકરાઓ તો બધા યુરોપિયન જ હોય, એમની સાથે રહીને ભણવાનું હતું. છતાં પણ એમને જે સાચી મહારાજ વર્તમાન ધરાયેલા અને પિતાશ્રીનો પણ સત્સંગ હતો, એટલે સત્સંગ લઈને ગયેલા એ દૃઢતા સાથે ગયા તો ત્યાં એ પણ સારી રીતે પાડી શક્યા છે. અને આજે છે હજુ આપણી પાસે. એટલે ન થઈ શકે એવું નથી, પણ આપણે પછી આપણું મન ઢીલું પડી જાય તો હજુ સત્સંગ દૃઢ થયો જ નથી. સત્સંગ થયા પછી મન જો ડગી જતું હોય, શ્રદ્ધા ડગી જતી હોય તો એ પાકું આપણે થયું જ નથી. પાકું થયું હોય તો એ સ્ટ્રોંગ જેને કહે ને એ થયું હોય તો કોઈ વાંધો નથી આવતો. એવું ન થયું હોય તો એ થાય. આપણા એ વખતના ઘણા પરદેશ જેને ભણેલા છે એવા બધા ઘણા માણસો છે, પણ પોતે વેજીટેરિયન આપણા ભારતીય સંસ્કાર સાચવીને ત્યાં રહ્યા છે અને પોતે અભ્યાસ કરેલો છે. બેરિસ્ટર થયેલા જ મેં વાત કરી એમ. કહેવાનું છું કે જો આપણી દ્રઢતા હશે તો આપણે કોઈ વસ્તુ અસર કરી શકશે નહીં. દેશ પરદેશમાં ગમે ત્યાં ફરો તો પણ આપણા નિયમ સચવાશે, આપણી પૂજા પણ થવાશે, આપણી માળા થશે. ભલે કોલેજમાં કોઈ ના હોય તો આપણે એકલા આપણી રૂમની અંદર બેસીને કરો. બીજાની અસર ના થાય આપણે નહીં, આપણી અસર એને થવી જોઈએ. તું જ સંગે જો કોઈ વૈષ્ણવ ન થયો તો તું વૈષ્ણવ કાચો. એટલે આપણે સત્સંગી છે, આપણી સંગે જો બીજો સત્સંગી ન થયા તો આપણું જો કાચું છે. કોલેજમાં ગયા અને આપણે કહ્યું કે નહીં વાતાવરણ હતું, મારે તો ઈચ્છા નથી પણ એવું વાતાવરણ થઈ ગયું એટલે મારે આ બધું ખાવું પડ્યું ને કરવું પડ્યું ને મારા સંસ્કાર રહ્યા નહીં, એવી વાત કરીએ છીએ, મોરી વાત છે. પણ જો આપણે બરોબર નિષ્ઠા ભગવાનની રડતા હોય તો ગમે ત્યાં જો તે નિષ્ઠા દૃઢ કરાવી શકીએ. જે નિયમો મહારાજે આપણને આપ્યા છે થયા છે એ આપણે પાડી શકીએ અને બીજાને પણ પડાવી શકીએ આપણી દ્રઢતા હોય તો. પણ જો એ નથી થયું પછી આપણે બહાનો જ કાઢવાનો છે કે ત્યાં જઈશ તો જ મને સારું મળશે, ત્યાં જવાથી મને ફાયદો થશે, આ છે તે છે. એ પછી ખાલી આપણે ભગવાનને છેતરવાની વાત કરતા હોય કે મા બાપને છેતરવાની વાત કરતા હોય એ યોગ્ય નથી. મા બાપનો આગ્રહ હોય નજીકનો, આપણે દૂર જવું હોય. આપણે જાણીએ છીએ કે ના એ રહેવાથી મને એ થવાનું છે, પણ પેલું મનમાં હોય બધા વાતાવરણમાં જઈને આપણે મજા આવશે ને પણ શું પણ ભણવાનું નિમિત્ત કરે, પણ ત્યાં જવાનું મુખ્ય કારણ મનમાં જુદું હોય તો એ ના જોઈએ. ત્યાં જવામાં તમને અભ્યાસ સારો થાય એનો તો કોઈ વાંધો નથી. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં તમને જે સારી રીતે અભ્યાસ મેં તમારા મનમાં દ્રઢતા થવી જોઈએ. એની સાથે તમારે નોલેજ જેટલું સારું મેળવવું છે એટલો મારા સંસ્કાર પણ મારે સાચવવા છે, મારો ધર્મ છે, મારી સંસ્કૃતિ છે, એ બધું આપણે સાચવવું છે. એ દ્રઢતામાં ફેરફાર ના થવો જોઈએ. ત્યાં જઈને પણ ભલે ગમે તે થાય તો એ કંઈ વાંધો ના, પણ આપણે ત્યાં જઈને પછી શું થાય, મિત્રો બીજાની સાથે લગી જાય. પછી શું કે આપણી લાઈફ તો છે પણ એ લાઈફ ન કહેવાય એને. લાઈફ તો જેની અંદર ધર્મ છે, તેમાં સંસ્કાર છે, સંસ્કૃતિ છે, અને જેને આ રીતે ભગવાનમાં શ્રદ્ધા છે એ આપણી લાઈફ કહેવાય, જીવન કહેવાય. કે જે જીવનમાંથી આપણે કંઈક સારું કરી શકીએ, બીજાને માટે કરી શકીએ અને એવી રીતે કરવાની વસ્તુ છે. તો આ પ્રમાણે અભ્યાસમાં બધે ઘણા પ્રશ્નો તમને છે જ અને આવરણ આવે છે ખરા, પણ જ્યારે આવી શિબિરોમાં આવ્યા છે, શિબિરોમાંથી આપણે જ્ઞાન દ્રઢ કર્યું છે, આપણા મંડળો ચાલે છે, મંડળોમાં પણ આપણે રાત દિવસ આ વાતને સાંભળીએ છીએ, જાણીએ છીએ, કરીએ છીએ.
તો પછી અભ્યાસની અંદર પણ આપણે આ વાત તો પહેલી આગળ જ જોઈએ. આપણે આપણા જીવનમાં પહેલી જ વસ્તુ એ જોઈએ કે ત્યાં કોલેજની અંદર ઘણા છોકરાઓ ભણે છે આપણા, પણ પાઠ પૂજા પણ કરે છે અને તિલક ચાંદલો બી કરે છે, ત્યાં સત્સંગ પણ કરે છે. ના હોય તો એકલા બેસીને પણ કરી શકે છે. પોતાની પૂજા પાઠ બીજું ત્રીજું બધું જ પોતે એકલા કરી શકે છે. કોઈ ના હોય તો વચનાવતને સ્વામીની વાતોને માળા પાંચ એકલા કરી શકે છે. એ નિયમને ચૂકતા નથી અને અભ્યાસ પણ કરે છે. એ જ વાતાવરણની અંદર ખરાબ વાતાવરણમાં રહીને માણસ પોતે સારો રહી શકે છે. એટલું આપણે ભગવાનનું બળ હોવું જોઈએ અને આપણા જે નિયમો છે એનું બળ હોવું જોઈએ. તો પછી કોઈ વાંધો નથી. પણ એ બળ ના હોય એટલે આપણે ઢીલા થઈ જઈએ કે ના આ તો આમાં તો આપણે કંઈ થઈ શકશે નહીં, કંઈ ખાવાનું મળતું નથી. પણ ખાવાનું ના મળે તો પણ તમે ગમે તે ફ્રૂટ ખાઈને પણ જિંદગી, કેટલાય માણસો દૂધ પીને રહી શકે છે, ચા પીને રહી શકે છે, પાંદડા ખાઈને રહી શકે. આપણા કેટલાય માણસો એટલે કેળા ખાઈને પણ રહી શકે. એટલે આવી જાતની વસ્તુઓ ખાઈને પણ માણસ પોતાની જિંદગી કાઢી શકે છે. પછી એને આજ ખોરાક ખાવો પડે. પેલા ભાઈની જોડે બેઠ નહોતા, એને કશું મળતું જ નથી, તે જ ખાવું પડે. એ ખાધા વગર પણ અભ્યાસે થઈ શકે છે, નોકરી થઈ શકે છે, ધંધાય થઈ શકે છે, બધું થઈ શકે છે. અત્યારે તો આપણું બધું જ મળે છે. અમેરિકાની અંદર પણ ગમે ત્યાં જાઓ તો વેજીટેરિયન બધો જ ખોરાક મળે છે. દારૂ વગર પણ માણસો જીવી શકે છે. કરોડો માણસો, અબજો માણસો દારૂ વગર જીવી શકે છે. તમે જોજો, એમની સોસાયટીઓ છે. વેજીટેરિયન રહેવું એવી પણ સોસાયટીઓ છે. આજે સાંભળીએ છીએ કે ભાઈ એવી સોસાયટીઓ હતી યુરોપિયોની અંદર, યુરોપ લોકોની અંદર. કારણ કે એમને થયું છે કે આ જીવન સાચું છે તો એમને પોતાનો આહાર મૂકી દીધો ને આ વેજીટેરિયન રહી શકે ને જીવી શકે છે. એટલે નથી રહેવાતું, નથી થતું એવું નથી, પણ આપણું મન કાચું છે એટલે આપણે બધા પ્રશ્નો ઊભા કરીએ છીએ. પણ આપણે કર્યું મારે આ જાતની લાઈફ જીવવું છે ને એ રીતે જ મારે અભ્યાસ કરવો છે, એ રીતે મારે ધંધો ને એ માટે વ્યવસાય મારે કરવો છે. તો એવા માણસો પણ ઘણા છે આપણી પાસે. ઘણા માણસો એ રીતે કાર્ય કરે છે. ન થઈ શકે એવી વસ્તુ નથી. પણ પેલું મન મારું હોય અને બે માણસ મળી ગયા એટલે કહે કે ત્યાં અમે એકલા શું પૂજા કરીએ, શું સત્સંગ કરીએ. પણ સત્સંગ બીજાને કંઈ આપણે પહેલો તો કરો. આપણી દ્રઢતા તો વધવાની છે. આપણે જે સત્સંગ મળ્યો છે, જે નિયમ આપણે લીધા છે એ આપણે એકલા એકલા કરીશું તોય વધશે. ભગવાન અંતર્યામી છે, જાણે છે અને મારા નિયમ રાખ્યા છે તો આપણે બળ રહેવાનું જ છે. પણ તે ઘડી આપણે બધું ભૂલી જઈએ. કંઈ કોઈ જાતનો યોગ નથી એટલે સત્સંગ ના રહ્યો. યોગ તો બધો છે, ભગવાન છે, આટલા મોટા સંતો હરિભક્તોનો સાથ આપણને છે, એ બધાનો સાથ છે જ આપણને. તમે સારું પાડો છો પણ આપણને એ નથી. આપણને આ બધો સાથ મળ્યો છે એની વાતમાં લેવાઈ જાય. પણ એ સાથ ખરાબ છે તો પછી આપણે એનાથી ભેગા રહેવા છતાં દૂર, એની અસર આપણને કોઈ ના થાય. એને જે બહુ સારો હોય, ખાવા પીવાનું હોય કે બીજી જાતનું જે છોકરા છોકરીના બધા પ્રશ્નો બને છે, આ બધા પ્રશ્નો ન થવા જોઈએ. આપણી જિંદગીમાં ના થવા જોઈએ. એ મહારાજની મર્યાદાઓ છે. મર્યાદામાં રહીને જે કંઈ આપણે થતું હોય બધું જ કરવાનું છે. એમાં કોઈ ના નથી. લગ્ન વ્યવહાર થાય છે, ભણવાનું થાય છે, અભ્યાસો થાય છે, વેપારે થાય છે, આપણો જે કાર્ય કરીએ છીએ બધું પણ થઈ શકે છે. પણ એ બધી વસ્તુમાં પહેલી આપણે જેમાં શ્રદ્ધા ના હોય, એટલે શ્રદ્ધા પછી આપણે કંઈક અમે હતા ને મારી શ્રદ્ધા રહી નહીં, કારણ અમારી ભગવાન રક્ષા ના કરે. એટલે ભાઈ રક્ષા કરી છે ભગવાને, તને પહેલેથી કંઈક વાત કરી છે કે આ વસ્તુ ના થાય, કરીએ છીએ. અગ્નિમાં હાથ ના નખાય, પછી નાખે ત્યારે મને ભગવાન કેમ દજાડ્યો? ભગવાન દજાડ્યો? તને કહે છે કે આ દજાય એવું છે. ઇલેક્ટ્રિકનો કરંટ જતો હોય એને હાથ ના અડાડાય, એ આપણે બધા જાણીએ છીએ. તો હાથ અડાડીએ તો પછી શોર્ટ લાગી જાય કે ના લાગી જાય. આપણને વહેલેથી ખબર છે, કરીએ છીએ કે આ નથી થતું ને આમાંથી નુકસાન થાય છે. સિંહ અને વાઘની પાસે ન જવાય, એની ભયબંધી જ ના થાય. ત્યાં ત્યાં ઊભા ખાઈએ આપણને. સાપની જ ભીડ ના થાય, વીછીની ના થાય. આ બધી આવા જે ઝેરી માણસો છે કે જે ખરાબ, એમ આપણે દારૂ પીતા હોય, ચોરી કરતા હોય, વિચાર કરતા હોય, જુગાર રમતા હોય અને રંડીબાજી કરીને આમ જોવાનું બીજું ત્રીજું જલસા નાટકને ડિસ્કો થતો હોય, એમાં જઈને આપણે બેસીએ કે ના મને કંઈ વાંધો ના આવે. પણ આવી જાય, કારણ કે વાતાવરણ એવું છે. એવા વાતાવરણમાં છે અને એવા વાતાવરણમાં રહેવું એ પણ એક અગત્યની વસ્તુ છે. આ ઈષ્ટનું ભગવાનનું બળ, સંસ્કારનું બળ હોય, ગમે એટલું હોય ચારે બાજુ તો માણસ એની અંદર કશું એને લાગે નહીં. એ પેલા બધા માણસો તો પાછા પડી જાય
એની દ્રઢતા જોઈને મદદ કરે મોરારી ભગવાન આપણી મદદ કરે.